ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ લેક્ચર સિરીઝમાં આજે આપણે અહીંયા વેક્ટર્સ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમના બંનેના વિદ્યાર્થીઓને ઇઝીલી સમજાય તેવું આપણે અહીંયા કોશિશ કરવાના છીએ. તો ફર્સ્ટ આપણે અહીંયા જે સિલેબસ છે એ આપણે એક વખત નજર કરી દઈએ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વેક્ટર્સ એનું વેટેજ 20% છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. એટલે હવે જો હું એનું કહી શકું જે મેં પેપરનું એનાલિસિસ કરેલું છે એના અંદરથી આપણને એવું અહીંયા ડેટા મળે છે કે બે ક્વેશ્ચન્સ તમને એમસીક્યુ લગભગ બધા જ પેપર્સમાં છે, એટલે 2 માર્ક્સ તમારે અહીંયા એમસીક્યુ માંથી મળી જશે. ક્વેશ્ચન 3A માં એક ક્વેશ્ચન અથવા તો B માં, એટલે A માં જો એક ક્વેશ્ચન હશે તો એ 3 માર્ક્સમાં હશે, B માં જો એક ક્વેશ્ચન હશે તો 4 માર્ક્સમાં હશે. એટલે આપણે અહીંયાથી એવું કહી શકાય કે 3 માર્ક્સનો ક્વેશ્ચન એક આપણે 3 માર્ક્સ રોકડા મળવાના છે. ક્વેશ્ચન 4A 2 ક્વેશ્ચન તમને જો 3 માંથી 2 એટેમ્પ કરવાના હોય છે, B માં પણ 2 ક્વેશ્ચન એટલે અહીંયા 3 માર્ક્સ ગણો તો 6 માર્ક્સ થઈ જશે, અને અહીંયા તમે 4 માર્ક્સ ગણો તો અહીંયાથી 8 માર્ક્સ 8 માર્ક્સ તમને. એટલે હવે જો તમે અહીંયાથી આપણે જો 3 ગણતા હોઈએ તો અહીંયા 5 6 6 5 + 6 11 + 8 એટલે 19, અને જો અહીંયા 4 માર્ક્સનો આવે તો 20. એટલે વેટેજ વેક્ટર્સ જે સદિશ છે એનું 19 માર્ક્સનું કહી શકાય. અને આપણે અહીંયા લગભગ 4 લેક્ચર્સ થવાના છે. ખૂબ જ શાંતિથી આપણે એક સ્ટેપ્સ કમ્પ્લીટ જોવાના છીએ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ લોટરી છે, બરાબર. એટલે 4 લેક્ચર શાંતિથી જોઈ લેશો એટલે તમારા 19-20 માર્ક્સ રોકડા. તો આપણે ફર્સ્ટ ફટાફટ જોઈ લઈએ. તો અહીંયા વેક્ટર્સનું એડિશન, સબટ્રેક્શન, મેગ્નીટ્યુડ, ડાયરેક્શન્સ છે એના અંદર. પછી સ્કેલર્સ એન્ડ વેક્ટર પ્રોડક્ટ્સ ઇટ પ્રોપર્ટીઝ જોવાની થશે. એંગલ બિટવીન ટુ વેક્ટર્સ એ એના પછીના વિડીયોઝના અંદર આવશે. પછી એપ્લિકેશન ઓફ સ્કેલર્સ એન્ડ વેક્ટર પ્રોડક્ટ્સ એટલે વર્ક ડન છે, મોમેન્ટમ ઓફ ફોર્સ છે, બહુ સરસ મજાનું છે. તો ચલો ફટાફટ આપણે અહીંયા લેક્ચરની શરૂઆત કરીએ. તો આઈ ડોક્ટર મિતેશ જે પટેલ, અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ એટ તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, આદિપુર, કચ્છ, આપ સભીનું આપની પોતાની યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. તો અહીંયા આપણે એવી કોશિશ કરીશું કે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓને એકદમ સરસ ન્યાય મળી રહે. તો જનરલી આપણે જ્યારે પણ એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ તો એના અંદર ફિઝિકલ ક્વોન્ટિટીઝ હોય, એટલે કે ભૌતિક રાશિઓ. તો કઈ ભૌતિક રાશિઓ છે? તો આપણે કહેતા વેગ છે, પ્રવેગ છે, તમારી જોડે ટાઈમ છે, ટેમ્પરેચર છે. તો એ જે ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે એને 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે, સ્કેલર ક્વોન્ટિટીઝ એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. એટલે સ્કેલર ક્વોન્ટિટીઝ યાની કે એમનું ઓનલી મેગ્નીટ્યુડ જ હશે, એટલે વેઇટ. હવે ધારી લો કે તમે એવું વિચારો છો કે ભાઈ મારું વેઇટ છે કેટલું છે, તો 50 કિલો. તો અહીંયા તમે કદાચ અહીંયા આપણે વેઇટ માપીએ છીએ તો 50 કિલો છે, તમે સ્કૂલમાં જઈને વેઇટ માપો છો તો પણ તમારું 50 કિલો વેઇટ છે. એટલે એ વેઇટ માટે એવું ડાયરેક્શન કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્સ છે નહીં. તો જે વેઇટ ક્વોન્ટિટી છે એને કહેવામાં આવે છે સ્કેલર ક્વોન્ટિટી. લંબાઈ, અહીંયા તમારી લંબાઈ ધારો કે 6 ફૂટની હાઈટ છે તમારી, તો 6 ફૂટની હાઈટ કોઈ પણ અહીંયા ડાયરેક્શનની જરૂર છે જ નહીં આપણી જોડે, એટલે લેન્થ છે એ પણ કેવી છે? સ્કેલર ક્વોન્ટિટી. ટાઈમ સ્કેલર ક્વોન્ટિટી છે, ટેમ્પરેચર પણ કેવું છે? સ્કેલર ક્વોન્ટિટી. હવે વેક્ટર ક્વોન્ટિટીઝ એટલે ડિસ્પ્લેસમેન્ટ. એટલે આપણે એવું કહીએ કે ભાઈ મારું અહીંયાથી સ્થાનાંતર થઈને અહીંયા ગયું છે, મારું ડિસ્પ્લેસમેન્ટ અહીંયાથી અહીંયા થયું છે. તો એવું કંઈક હું 5 મીટરનું ડિસ્પ્લેસમેન્ટ થયું, તો આપ કોઈ પૂછે 5 મીટર કઈ બાજુ? લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, અપવર્ડ, ડાઉનવર્ડ. તો ડિસ્પ્લેસમેન્ટ એને શું કહેવામાં આવે છે? વેક્ટર ક્વોન્ટિટી છે. વેલોસિટી, વેલોસિટી તમારે આપણે ખ્યાલ છે કે આપણે હવે માની લો કે તમારી જોડે જે રોકેટ છે લોન્ચિંગ થાય છે, તો એની જે વેલોસિટી છે તો એનું ડાયરેક્શન તો અપવર્ડ ડાયરેક્શનમાં છે. એટલે વેલોસિટી માટે પણ શું જરૂર પડે છે તમારી જોડે? વેક્ટર્સ. એટલે એની જોડે મેગ્નીટ્યુડ પણ જોઈએ છે અને એનું ડાયરેક્શન પણ જોઈએ છે. એક્સેલરેશન જે આપણે પ્રવેગ કહીએ છીએ એ પણ કેવી ક્વોન્ટિટી છે? વેક્ટર ક્વોન્ટિટી છે. ફોર્સ, બળ લાગે છે, ક્યાં બળ લાગે છે? ફોર્સ આ પાર્ટિકલ્સ છે એના ઉપર આ ડાયરેક્શનમાં બળ લાગે તો એનું મુવમેન્ટ આમ થશે, એના ઉપર જો આ ડાયરેક્શનમાં બળ લાગશે તો એનું મુવમેન્ટ આમ થશે. એટલે ફોર્સ પણ કેવી છે? વેક્ટર ક્વોન્ટિટી છે. એટલે ખૂબ પરીક્ષાના ઉદ્દેશથી નહીં પણ એમનેમ જનરલ પણ આ ચેપ્ટર ખૂબ 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 મહત્વનું છે આગળ તમારા ભવિષ્યમાં ખૂબ સારા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ બનવા માટે. સો નાઉ હિયર, સો વેક્ટર ઇઝ અ ક્વોન્ટિટી હેવિંગ બોથ મેગ્નીટ્યુડ એન્ડ ડાયરેક્શન. તો વેક્ટર શું છે? એવી એક ક્વોન્ટિટી છે કે જેની પાસે બંને છે, મેગ્નીટ્યુડ પણ છે અને એનું ડાયરેક્શન પણ છે. એટલે આ એની ડેફિનેશન થઈ.
હવે આપણે ભણી ગયા છે કે કોઈ પણ ફોર્સ બળ જ્યારે લાગે છે ફોર્સ તો એને આપણે ન્યૂટનમાં કહીએ છીએ. હવે માની લો કે આ પાર્ટિકલ છે. હવે પાર્ટિકલ ઉપર તમારી પાસે અહીંયાથી એક ફોર્સ લાગે છે F1 ફોર્સ. એ કેટલું છે 5 ન્યૂટન છે. હવે માની લો કે બીજો F2 ફોર્સ લાગે છે એ પણ આ જ ડાયરેક્શનમાં લાગે છે F2 ફોર્સ. એ કેટલું છે 3 ન્યૂટન છે. તો હવે માની લો કે આપણે એવું કહીએ ને કે ભાઈ કોઈ ગાડી પડી છે અને આપણે ધક્કા મારીએ છીએ તો હું ધક્કો મારું છું તો ગાડી નથી ખસતી, પણ આવા 3-4 જણ ભેગા થઈને ધક્કો મારીએ છીએ તો ગાડી ખસે છે. એટલે એનો મતલબ કે તમારું બધાનું ફોર્સ એક જ ડાયરેક્શનમાં હોય તો F શું થશે અહીંયા તમારી પાસે F1 પ્લસ F2 સમેશન ઓફ ફોર્સ થશે. પણ માની લો કે આ એ જ પાર્ટિકલ છે, અહીંયાથી એક ફોર્સ લાગે છે F1 ફોર્સ, અહીંયાથી બીજું ફોર્સ લાગે છે F2 ફોર્સ. આ ફોર્સ હતું તમારી જોડે 5 ન્યૂટન, અહીંયા ફોર્સ હતું 3 ન્યૂટન. તો હવે શું થશે? તો હવે આ પાર્ટિકલ આમ અહીંયા 5 ન્યૂટન અહીંયા તમારી પાસે લાગ્યું, અહીંયા 3 ન્યૂટન આમ લાગ્યું. તો એનો મતલબ 5 - 3 કરો એટલે 2 ન્યૂટન, એટલે જે વધારે છે તો આ બાજુ 2 ન્યૂટન જે ફોર્સ લાગ્યું છે એના કારણે એનું ડિસ્પ્લેસમેન્ટ સ્થળાંતર થશે. સો નાવ હિયર તો આવા કેસીસમાં તમારું ફોર્સ F શું થશે F1 - F2 થશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ફોર્સ છે તમારી પાસે એ વેક્ટર ક્વોન્ટિટીઝ છે, એના ડાયરેક્શન ઉપર એનું ડિપેન્ડન્ટ રહેલું છે. તો ક્લિયર થઈ ગયું. એટલે ગુજરાતી મીડિયમ પણ આપણે સમજીએ છીએ, ફોર્સ આપણે સમજાવી છે, એને આપણે બળ કહીશું. તો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેને અહીંયા કમ્ફર્ટેબલી સમજાઈ રહ્યું છે. નાઉ ધ જ્યોમેટ્રિક ઇન્ટરપ્રિટેશન. સો વોટ ઇઝ ધ જ્યોમેટ્રિક ઇન્ટરપ્રિટેશન ઓફ વેક્ટર? એટલે એને આપણે જ્યોમેટ્રીમાં રિપ્રેઝન્ટ કરવો હોય તો વેક્ટર શું છે? સપોઝ નાઉ વી હેવ r². તો અહીંયા 1 2 હું અહીંયા લખું છું તો એનો મતલબ કે આ જે વેક્ટર્સ છે મારી પાસે, ધીસ વેક્ટર અહીંયા કે જેનું અહીંયા x કોઓર્ડિનેટ તમારી જોડે કેટલો હશે અહીંયા 1 છે અને y કોઓર્ડિનેટ તમારી જોડે કેટલો હશે અહીંયા 2 છે. એટલે આ વેક્ટરને આપણે ધારો કે અહીંયા વેક્ટરને રિપ્રેઝન્ટ પોઈન્ટ P કહીએ. સો ધીસ ઇઝ OP વેક્ટર. આપણે કહી શકાય કે OP વેક્ટર ઇક્વલ્સ ટુ વોટ 1 2. એને આપણે x બાર વેક્ટરને આપણે x કેપ આ રીતે પણ લખી શકીએ. એને આપણે બોલીશું વેક્ટર x. હવે જો r³ નો વેક્ટર હશે તો એની જોડે અહીંયા તમારી જોડે x ડાયરેક્શન હશે, y હશે એક્સિસ અને z એક્સિસ. મતલબ અગર માની લીધું કે આપણે કોઈ રૂમના અંદર છીએ તો રૂમમાં તમારી જોડે જે ઊભી દિવાલ છે x એક્સિસ છે, સાઈડમાં જે y એક્સિસ છે અને આ બાજુ છે z એક્સિસ છે. એટલે હવે અહીંયા જે કોઈ પોઈન્ટ્સ આવે, માની લો કે આ પોઈન્ટ્સ છે 2 3 4, તો એ પોઈન્ટ્સ x એક્સિસના અહીંયા તમે ડ્રો કરવામાં આવે તો x એક્સિસ જોડે કેટલું ડિસ્ટન્સ બનાવે છે 2 બનાવે છે, અહીંયા y જોડે 3 બનાવે છે અને z એટલે અહીંયા મેં ડ્રો કર્યું છે પણ z આમ x અને y ને પરપેન્ડિક્યુલર હશે એટલે આ બાજુ હશે. એટલે z જોડે કેટલું ડિસ્ટન્સ બનાવશે 4 ડિસ્ટન્સ બનાવે. એટલે તમારી જોડે r² માં જે વેક્ટર્સ હશે એ x અને y બે જ કોઓર્ડિનેટ હશે. r³ ના જે વેક્ટર્સ છે એમાં x y અને z એમ ત્રણ કોઓર્ડિનેટ્સ હશે. એટલે આ આપણે બરાબર એકદમ ક્લિયર થઈ ગયું છે. ટુ વેક્ટર્સ x and વેક્ટર y આર સેડ ટુ બી ઇક્વલ. સમાન સદિશો ક્યારે કહીશું આપણે એમને કે ઇફ એ બંનેના x કોઓર્ડિનેટ સેમ હોય એટલે x1 ઇક્વલ્સ ટુ y1 હોવું જોઈએ એન્ડ x2 ઇક્વલ્સ ટુ y2 હોવું જોઈએ. સો નાઉ x2 ઇક્વલ્સ ટુ y2 એટલે બંનેના x કોઓર્ડિનેટ સિમ્પલ સેમ થવા જોઈએ. બંનેના જો y કોઓર્ડિનેટ પણ ઇક્વલ થઈ જાય છે તો ટુ વેક્ટર્સ x બાર એન્ડ y બાર એટલે મતલબ આને આપણે બોલીશું વેક્ટર x અને વેક્ટર y આર સેડ ટુ બી ઇક્વલ વેક્ટર. એટલે માની લો કે તમારી જોડે વેક્ટર x આ રીતે હોય કે 1 2 3 છે, વેક્ટર y આ રીતે છે અહીંયા a+1 b-2 અને c+3. હવે તમને એવું કહેવામાં કે વેક્ટર x અને વેક્ટર y ઇક્વલ છે. સો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ a b એન્ડ c? તો એનો મતલબ અહીંયાથી શું થાય કે a+1 ઇક્વલ્સ ટુ 1 થશે. એટલે એનો મતલબ a ઇક્વલ્સ ટુ તમને શું મળી જાય છે 0 મળી જાય છે. નાઉ y કોઓર્ડિનેટ b-2 ઇક્વલ્સ ટુ 2. સો હિયર b તમને શું મળી જાય છે ઇક્વલ્સ ટુ 4 મળી જશે. એન્ડ c+3 ધીસ ઇક્વલ્સ ટુ 3. સો અહીંયા c ઇક્વલ્સ ટુ તમને શું મળી જાય છે 0 મળી જાય છે. સો two vectors x and vector y are equal. that means what? બંનેના x કોઓર્ડિનેટ સેમ હોવા જોઈએ, સેમ બંનેના y કોઓર્ડિનેટ સેમ હોવા જોઈએ, સેમ બંનેના z કોઓર્ડિનેટ પણ સેમ થવા જોઈએ. આ ઇક્વલ વેક્ટર્સ. એટલે જો તમને હું અહીંયા આગળ GTU ના જે એક્ઝામ્પલ્સ પૂછાયેલા છે એ પણ આપણે સિમ્પલી સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાના છે. પણ એવું નથી કે આપણે એક પણ ટોપિક છોડી દેવાનો છે, એક બી ટોપિક નથી છોડવાનો. સ્ટેપ બાય સ્ટેપ સરસ મજા આવવાની છે અને તમે તમારી પોતાની નોટ્સ બનાવતા રહેજો જોડે જોડે. તો એકદમ ઇઝીલી વેક્ટર જે આપણે 20 માર્ક્સ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સરસ આપણે એને સોલ્વ કરી દેવાના છે.
એડિશન એન્ડ સબટ્રેક્શન ઓફ ટુ વેક્ટર્સ એટલે બે સદિશોના સરવાળા અને એમની બાદબાકી. સો સપોઝ વેક્ટર x આપ્યું છે x1 x2 x3, વેક્ટર y ઇઝ ગિવન y1 y2 એન્ડ y3. સો વેક્ટર x પ્લસ વેક્ટર y ઇક્વલ્સ ટુ, તો બંનેનું તમારી જોડે x કોઓર્ડિનેટનું ટોટલ કરો, y કોઓર્ડિનેટ ધેટ ઇઝ સેકન્ડ કોઓર્ડિનેટ ટોટલ એન્ડ થર્ડ કોઓર્ડિનેટ ટોટલ, એટલે એકદમ ઇઝીલી થઈ જશે. બંનેનું સબટ્રેક્શન, બે વેક્ટર્સ બે સદિશની બાદબાકી કરવાની આવશે, તો શું કરીશું આપણે? રિસ્પેક્ટિવ x1 માઇનસ y1, x2 માઇનસ y2 અને x3 માઇનસ y3. એટલે હવે ધારી લો કે તમારી જોડે એક વેક્ટર x આપેલો છે 1 7 માઇનસ 9, વેક્ટર y આપેલું છે 2 માઇનસ 4 અને 5. તો હવે તમને એવું કહેવામાં આવે કે વેક્ટર x પ્લસ વેક્ટર y નું એડિશન કરવામાં આવે તો શું થશે? તો આ બંનેનું એડિશન કરો તમારી જોડે તો 3 થશે, અહીંયા એડિશન કરવામાં આવે તો આ પણ 3 થશે, અહીંયા તમે એડિશન કરવામાં આવે તો આ થશે -4 થશે. વેક્ટર x માઇનસ વેક્ટર y કરવામાં પૂછવામાં આવે તો 1 માઇનસ 2 ધેટ ઇઝ -1 થશે, 7 માઇનસ -4 કરવામાં એટલે પ્લસ થઈ જશે તો આ 11 થશે, -9 -5 કરવામાં આવે તો આ -14 થઈ. એટલે તમને, કારણ કે આ બધું કેવું છે પ્રોપર્ટીઝ, એક્ઝામ્પલ તમને આવું નહીં પૂછાય, પણ એને જ્યારે તમે બીજા કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરતા હશો તો એમાં આ બધાનો ઉપયોગ તમારે કરવાનો છે. નાઉ ધ સ્કેલર મલ્ટિપ્લિકેશન. તો સ્કેલર, હવે જો એક વેક્ટર છે, માની લો કે અહીંયા તમારી જોડે વેક્ટર છે 1 7 -2, અને જો હું એને 5 વડે મલ્ટીપ્લાય કરવાની વાત કરું તો મારે શું કરવાનું છે? આ 5 ને અંદર મલ્ટીપ્લાય કરી દેવાનો. સો અહીંયા 5 થશે, અહીંયા 35 થશે, 7 5 ઝા 35, અને અહીંયા 5 2 ઝા -10 થઈ જશે, 5 2 10. તો અહીંયા તમારી જોડે 5 35 -10 સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ 1 7 -2 વેક્ટર વિથ સ્કેલર 5. એટલે આ પણ આપણને એકદમ સરસ કમ્પ્લીટ સમજાઈ ગયું છે. હવે અહીંયા જો તમારી પાસે, અહીંયા હું GTU બેઝડ એક્ઝામ્પલ્સ, યુનિવર્સિટી ટોપ એક્ઝામ્પલ્સ લઈને આવી રહ્યો છું. તો માર્ચ 2021 એટલે જો વેક્ટર એડિશન સ્કેલર મલ્ટિપ્લિકેશનનો MCQ તમને 1 માર્ક્સમાં લગભગ મળતો હોય છે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા શું શોધવાનું કીધું છે તમને? ધેટ ઇઝ 2x બાર x વેક્ટર પ્લસ 3 વેક્ટર y. તો અહીંયા 2 અહીંયા મલ્ટીપ્લાય કરવાનું છે, તો 2 -1 2 3 પ્લસ 3 વિથ વેક્ટર 2 -5 and 8. તો હવે અહીંયા જો આ વેક્ટરનું અહીંયા 2 મલ્ટીપ્લાય કરી દો તો -2 2 2 ઝા 4 6 થશે, પ્લસ અહીંયા 6 -15 થશે, અને અહીંયા 24 થશે. તો હવે જો આ બંનેનું એડિશન કરવામાં આવે તો -2 + 6 કરવામાં આવે તો 4 થશે, 4 -15 કરવામાં આવે તો -11 થશે, અને 6 + 24 કરવામાં આવે તો 30 થશે. એટલે બહુ જ ઇઝી. એટલે જો વેક્ટર એક વેક્ટર x બાર છે, બીજો વેક્ટર y બાર છે, ત્રીજો વેક્ટર z બાર છે, ધારો કે 3 વેક્ટર હોય, અહીંયા એક્ઝામ્પલ છે, તો અહીંયા ત્રણ વેક્ટર r³ ના વેક્ટર છે, એટલે બંને ત્રણેયમાં x કોડ છે, y કોઓર્ડિનેટ છે, z કોઓર્ડિનેટ છે. તો એમનું જે સમેશન કરો, કોઈ વેક્ટરનું બીજા વેક્ટર જોડે સબટ્રેક્શન કરો કે સ્કેલર પ્રોડક્ટ કરો, તો તમને જે આન્સર મળશે એ પણ શું મળશે? તમને વેક્ટર જ આન્સર મળવાનો છે. ઓકે, નાઉ હવે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ x બાર આપ્યું છે, y વેક્ટર છે અને z વેક્ટર છે. તો શું જોઈએ છે? 2 વેક્ટર x માઇનસ વેક્ટર y પ્લસ 3 વેક્ટર z. તો હવે અહીંયા જો 2 વેક્ટર x એટલે અહીંયા 2 મલ્ટીપ્લાય કરતો તો 6 -4 અને 12. જો બહુ જ ઇઝી છે. માઇનસ વેક્ટર y તો 4 0 -1 પ્લસ 3 વેક્ટર z. તો અહીંયા 3 મલ્ટીપ્લાય કરો તો -3 3 અને 6 થઈ જશે. તો હવે અહીંયા જો તો 6 પછી -4 અને અહીંયા -3 થશે. બીજામાં -4 -0 પ્લસ 3 થશે. અહીં જો તમને કદાચ ડાયરેક્ટલી તમે કરી શકતા હો તો ડાયરેક્ટલી વેલ્યુ લખી દેશો તો પણ ચાલશે. આ માઇનસ માઇનસ +1 થશે અને અહીંયા +6 થશે. એટલે ફાઇનલ તમને આન્સર શું મળશે? એટલે 6 - 7 કરો તો -1 થશે. અહીંયા પણ તમને -1 મળી જશે. અહીંયા 12 + 1 કરો તો 13, 13 + 6 કરો એટલે તમને 19 મળી જશે. એટલે હવે તમારી માટે આ જે ક્વેશ્ચન છે 3x વેક્ટર x પ્લસ વેક્ટર y -2 વેક્ટર z એ તમે તમારી રીતે સોલ્વ કરી દેજો. સોલ્વ કરવાનું છે. જો અહીંયા તમે વિડીયો જોશો તમને બધું જ સમજાશે, પણ સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા રહેશો તો એકદમ પરફેક્ટ થઈ જશે. અને ગેરંટી આપું છું
કે બધા જેમ ડરે છે ને ડિપ્લોમામાં પાસ ના થવાય, પાસ નહીં, સારામાં સારો આપણે સ્કોર મેળવવાનો છે. એટલે જો તમે ડિટર્મિનન્ટ નો વિડીયો ખૂબ સરસ રીતે જોયો છે, ફંક્શન્સ, લિમિટ, ટ્રિગોનોમેટ્રીઝ પણ આપણું આવી ગયું છે, કોઓર્ડિનેટ જ્યોમેટ્રીઝ આના પછી તરત જ આવી જવાનું છે. એટલે અહીંયા સરસ આપણે વેક્ટર્સ એકદમ સરસ સમજી લઈએ, ડિટર્મિનન્ટ, ફંક્શન્સ એકદમ સરસ કરીએ, એટલે પાસ થવામાં તો જલસે જલસા છે, સારામાં સારો આપણે સ્કોર કરીશું. અને ડીડી સેટની પણ આપણે પ્રિપેરેશન જોડે જોડે કરતા રહીએ છીએ. ઓકે, નાઉ હવે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એને કહેવાય છે ડોટ પ્રોડક્ટ, અંતઃગુણન. ડોટ પ્રોડક્ટ એટલે અગર એક વેક્ટર x છે તમારી જોડે, x1 x2 x3, બીજો વેક્ટર y છે y1 y2 y3, તો વેક્ટર x નું વેક્ટર y જોડે આ રીતે ટપકું ડોટ પ્રોડક્ટ. તો આપણે પહેલા લખી દઈએ કે x1 x2 x3 વેક્ટર, એનો ડોટ પ્રોડક્ટ કરવાનો છે y1 y2 અને y3 વેક્ટર જોડે. તો જો બહુ જ ઇઝીલી શું કરવાનું, તમારે બે x કોઓર્ડિનેટ નું મલ્ટિપ્લિકેશન કરવાનું. એટલે હવે અહીંયા તમારે કરવાનું છે x1 y1 નું મલ્ટિપ્લિકેશન, પછી અહીંયા નિશાની પ્લસ બે y કોઓર્ડિનેટ નું મલ્ટિપ્લિકેશન, ધેટ ઇઝ x2 y2, પછી પ્લસ અને થર્ડ વાલા તો x3 y3. એટલે એકદમ ઇઝીલી તમને ખ્યાલ આવી જ જશે. તો x1 y1 પ્લસ x2 y2 પ્લસ x3 y3. હવે કદાચ એવું બને કે x2 નેગેટિવ છે y2 પોઝિટિવ, તો એ પ્રમાણે જે સાઇન ચેન્જ થાય એ આપણે કરી દેવાની છે. નાઉ હિયર એક્ઝામ્પલ છે x બાર વેક્ટર x નું વેક્ટર y જોડે ડોટ પ્રોડક્ટ અંતઃગુણન. તો અહીંયા તમારી જોડે 3 6 -4 નું તમારે કરવાનું છે 2 -1 3 જોડે. તો હવે અહીંયા જો 3 નું 2 જોડે મલ્ટિપ્લિકેશન કરો એટલે 6 થશે, પછી પ્લસ 6 નું -1 જોડે મલ્ટિપ્લિકેશન કરો તો -6 થાય, પછી નિશાની પ્લસ -4 અને 3 જોડે કરો તો -12 થશે. એટલે અહીંયા જો તમારી જોડે અહીંયા 6 -6 કેન્સલ આઉટ થઈ ગયા, તમને મળી જાય છે -12 મળી જાય. એટલે બહુ જ ઇઝી છે. ડોટ પ્રોડક્ટ નો એક ક્વેશ્ચન તમને MCQ માં લગભગ હોય છે, બરાબર. તો કદાચ માની લો કે હું તમને બીજો એક એક્સ્ટ્રા સમ આપી દઉં કે માની લો કે આવું પૂછાય 2 -1 -3 નો ડોટ પ્રોડક્ટ જોઈએ છે આપણે 7 -4 1 જોડે. તો કેવી રીતે તમને મળશે, તો અહીંયા જોઈ લઈએ આપણે. તો જો 2 નું 7 જોડે મલ્ટિપ્લિકેશન કરો એટલે 14 થશે, પ્લસ -1 નું -4 જોડે મલ્ટિપ્લિકેશન કરો એટલે 4 થઈ જશે, પ્લસ -3 નું 1 જોડે મલ્ટિપ્લિકેશન કરો એટલે -3 થશે. તો 4 -3 કરો એટલે 1, 14 + 1 એટલે આન્સર આવી જશે આપણો 15. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે વેક્ટર પ્લસ વેક્ટર કરવામાં આવે તો તમને આન્સર વેક્ટર મળે છે, વેક્ટર માઇનસ વેક્ટર કરવામાં આવે તો પણ આન્સર વેક્ટર મળે છે. પણ બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ એટલે અંતઃગુણન કરવામાં આવે તો તમને આન્સર શું મળે છે, સ્કેલર મળે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમારી જોડે x બાર ડોટ y બાર ની વેલ્યુ 15 0 7 એવું નથી મળતું, 15 ઓનલી ફોર સ્કેલર મળે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. વેક્ટર એડિશન તો આન્સર વેક્ટર, વેક્ટર સબટ્રેક્શન આન્સર વેક્ટર, સ્કેલર મલ્ટિપ્લિકેશન તો આન્સર વેક્ટર, પણ બંનેનો ડોટ પ્રોડક્ટ અંતઃગુણન તો તમને આન્સર મળી જાય છે સ્કેલર. આ બરાબર સમજી લેવાનું છે. હવે ક્વેશ્ચન પૂછ્યો છે કે x વેક્ટર x આપ્યો છે તમને, વેક્ટર y, વેક્ટર z, ધેન ફાઇન્ડ વેક્ટર x નું ડોટ પ્રોડક્ટ લેવાનું છે વેક્ટર y પ્લસ વેક્ટર z જોડે. તો પહેલું નાવ આપણે પહેલા શું ફાઇન્ડ કરી દઈશું, વેક્ટર y પ્લસ વેક્ટર z. તો ધીસ ઇક્વલ્સ ટુ વેક્ટર y -3 7 9 પ્લસ વેક્ટર z -2 1 3. જો હું એકદમ બધા સ્ટેપ એટલા માટે લખું છું કે કોઈ સ્ટુડન્ટ એવા છે કે જેમને જલ્દી નથી સમજાતું તો એ પણ આરામથી સમજી શકે. જો તમને કદાચ એવું લાગતું હોય કે સાહેબ આ તો બહુ ઇઝી છે, y બાર વેક્ટર y પ્લસ વેક્ટર z, તો -3 -2 કરો એટલે -5 થઈ જાય, 7 + 1 કરો તો 8 થઈ જાય, 9 + 3 કરો એટલે 12 થઈ જાય. તો તમે ડાયરેક્ટલી આ લખી શકો છો, આની કઈ જરૂર છે નહીં. સો હવે શું જોઈએ છે, નાઉ અગેન આપણે શોધવાનું છે હવે x બાર વેક્ટર x નું વેક્ટર y પ્લસ વેક્ટર z જોડે ડોટ પ્રોડક્ટ. એટલે અહીંયા પહેલા હું વેક્ટર x લખી દઉં, -1 -2 3. આ બરાબર ધ્યાન રાખજો, તમે ક્યાંક જો એકાદી પણ માઇનસ પ્લસમાં મિસ્ટેક આવશે તો તમારો જવાબ ખોટો થઈ જશે. -5 8 અને 12.
તો વેક્ટરનું ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરીશું? તો પહેલા બંનેના x કોઓર્ડિનેટનું મલ્ટિપ્લિકેશન, તો આન્સર ઇઝ 5 પ્લસ બંનેના y કોઓર્ડિનેટ એટલે -2 into 8 -16 થશે પ્લસ 3 into 12 36 થઈ જશે. તો જો હવે અહીંયા 36 પ્લસ 5 કરવામાં આવે તો 41 થશે -16 થશે. એટલે અહીંયાથી આપણે તમે સબટ્રેક્શન કરો તો 10 - 6 કરો 4 ને 1 5 થશે. અહીંયા 3 માંથી 1 જશે તો તમારી જોડે 2 આવશે. એટલે આન્સર આવી ગયો 25. એટલે બહુ જ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પણ સ્ટેપ મેં છોડી નથી. એટલે આ ટાઈપના એક્ઝામ્પલ્સ ઘણી વખત 3 માર્ક્સમાં પણ પૂછાયેલા છે. એટલે આપણે શાંતિથી સમજી લેવાનું છે, ગણી લેવાનું છે. હવે એવું કીધું છે કે વેક્ટર આપ્યું છે a -4 9 6, વેક્ટર b છે 0 7 10, વેક્ટર c છે -1 6 6. ધેન પ્રૂવ ધેટ, તો સાબિત કરવાનું છે. તો પહેલા એવું કહે છે કે ભાઈ વેક્ટર a માઇનસ વેક્ટર c શોધો તમે. તો વેક્ટર a એટલે -4 9 6 માઇનસ વેક્ટર c એટલે -1 6 6. તો આ બંનેનું સબટ્રેક્શન હું કરું તો -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -3. 9 - 6 કરો તો 3 થશે, 6 - 6 કરો તો 0 થશે. હવે એવું કહે છે કે વેક્ટર b માઇનસ વેક્ટર c, તો વેક્ટર b છે 0 7 10 માઇનસ વેક્ટર c તો -1 6 6 થઈ જશે. તો હવે જો 0 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 1 થશે, 7 - 6 કરો એટલે આ પણ 1 થશે, 10 - 6 કરો એટલે અહીંયા શું થશે 4 થશે. નાઉ શું સાબિત કરવું છે તમારે? તો વેક્ટર a માઇનસ વેક્ટર c નો ડોટ પ્રોડક્ટ લેવો છે મારે વેક્ટર b માઇનસ વેક્ટર c જોડે. તો વેક્ટર a માઇનસ c તો -3 3 0, એનો ડોટ પ્રોડક્ટ 1 1 અને 4 સાથે. ચલો તો -3 નો અહીંયા મલ્ટિપ્લિકેશન કરો તો -3 થશે, પ્લસ 3 નો 1 જોડે કરશો તો આ 3 થશે, પ્લસ 0 નો 4 જોડે કરશો તો અહીંયા 0 થશે. તો -3 + 3 કરવામાં આવે તો આપણને મળી જાય છે 0. એટલે એક્ઝામ્પલ 5 પણ આપણે એકદમ સરસ રીતે શાંતિથી વેક્ટર a માઇનસ c વેક્ટર b માઇનસ c નો ડોટ પ્રોડક્ટ, જો અહીંયા તમને 0 મળ્યો. હવે ખાસ એક યાદ રાખવાનું, 0 આ નંબર છે પણ જો હું 0 વેક્ટરની વાત કરતો હોઉં તો એનો મતલબ તમારી જોડે 0 0 0 વેક્ટર છે. એટલે તમારી પાસે અહીંયા જે જવાબ મળ્યો છે એ આ નથી, તમને 0 નંબર મળ્યો છે. આ ખાસ ધ્યાન રાખજો તમે, બરાબર? કદાચ માની લો કે એવું બને કે મારી જોડે એક વેક્ટર x એવો હોય 1 2 3, મારી જોડે બીજો વેક્ટર y એવો હોય -1 -2 -3, અને હું એમ કહું વેક્ટર x પ્લસ વેક્ટર y, આનો જવાબ શું મળે? તો અહીંયા જો આ બંનેનું સમેશન કરો તો 0 0 અને 0. તો અહીંયા મારે આવું એકલો 0 લખું તો ચાલશે નહીં, અહીંયા લખવું પડશે મારે 0 0 0 વેક્ટર. એટલે વેક્ટર એડિશન ઓલવેઝ આન્સર વેક્ટરમાં છે, પણ ડોટ પ્રોડક્ટ છે એટલે એનો આન્સર તમને શું મળી જાય છે? સ્કેલર. એટલે જો આપણે એવું નથી કે એક્ઝામ્પલ શોધી લીધા ગણી લીધા કામ પૂરું, એવું નથી કરવું. સરસ શાંતિથી સમજીને કમ્પ્લીટ આપણે સમજવાનું છે. નંબર આગળ વધીએ. હવે જો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર્સ, સદિશનું માન એ શું છે વળી? તો અહીંયા તમારી જોડે કોઈ વેક્ટર x છે x1 x2, તો એને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટરને કેવી રીતે લખાય? આ રીતે મોડ ઓફ વેક્ટર x લખાય. અને શોધાશે કેવી રીતે? તો અંડરરૂટ ઓફ x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર ના ફોર્મેટમાં. એટલે હવે માની લો કે કદાચ તમારી જોડે કોઈ વેક્ટર આપી દીધો હોય અહીંયા કે ભાઈ હું સમજી લઉં, જસ્ટ અ મિનિટ. હા, વેક્ટર અહીંયા આપ્યો છે મારી પાસે, વેક્ટર x છે 2 3, અને મારે જોઈએ છે વેક્ટર x નું મેગ્નિટ્યુડ, સદિશનું માન. તો અંડરરૂટમાં મારી જોડે અહીંયા થશે 2 નો સ્ક્વેર કરો એટલે 4, 3 નો સ્ક્વેર કરો એટલે 9. તો મને આન્સર મળશે અંડરરૂટ ઓફ 13. આને કહેવાય છે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર સદિશનું માન. હવે આ તો અહીંયા બે જ હતા ટપલ, x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ. માની લો કે તમારી જોડે વેક્ટર r³ માં હોય 3 હોય, તો અહીંયા તમને શું મળશે? અંડરરૂટ ઓફ x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર મળી જશે. એટલે બહુ જ ઇઝી છે. એટલે હવે તમે સમજી જશો કે અહીંયા ધારી લો કે વેક્ટર મારી જોડે 1 2 3 હોય તો અંડરરૂટમાં 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર, તમારો અંડરરૂટ 14 આન્સર મળી જશે.
હવે જો આ ટાઈપના ક્વેશ્ચન્સ ઘણી વખત એવું બનેલું છે કે 1 માર્ક્સમાં એમસીક્યુમાં પૂછાયેલા છે, ઘણી વખત એવું બન્યું છે કે આવા ક્વેશ્ચન 3 માર્ક્સમાં પણ પૂછાયેલા છે. તો આપણે 2 વેક્ટર એક્સ માઇનસ વેક્ટર વાય પહેલા શોધીએ. તો વેક્ટર એક્સ ને 2 વડે મલ્ટીપ્લાય કરો તો આ 4 થશે, -2 થશે અને 6 થશે. માઇનસ વેક્ટર વાય એટલે -1 0 4. તો હવે આ બંનેનું સબટ્રેક્શન બાદબાકી કરી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 5 થશે, -2 અહીંયા અને 6 - 4 કરો તો 2 થશે. હવે તમને આ વેક્ટર શોધવાનું નથી કીધું, તમને એવું કીધું છે 2 વેક્ટર એક્સ માઇનસ વેક્ટર વાય નું મેગ્નિટ્યુડ માન જોઈએ છે આ વેક્ટરનું. તો કેવી રીતે મળશે? તો અંડર રૂટ ઓફ તમારી જોડે અહીંયા 5 નો સ્ક્વેર 25 થશે +4 + 4 થશે. એટલે અહીંયા 5 પ્લસ તમે 8 કરવામાં આવે તો અહીંયા 13 થશે. તો અહીંયા 1 કેરી થશે તો આન્સર આવશે 33. સો વેક્ટર 2x માઇનસ વેક્ટર વાય એ બંનેનું મોડ માનાંક તમને શું મળી જાય છે? અંડર રૂટ ઓફ 33 મળી જાય છે. એટલે બહુ જ ઇઝી ક્લિયર થઈ ગયું આપણી જોડે. તો વેક્ટર એક્સ વેક્ટર વાય એનું મોડ માનાંક તમને પૂછે તો તમને આવડી જવું જોઈએ. હવે કોઈ એવો વેક્ટર છે કે જેનું મોડ 1 છે, this vector is known as a unit vector. એટલે એવા વેક્ટર્સને આપણે યુનિટ વેક્ટર્સ કહીશું. અહીંયા કમ્પ્લીટ સમજાય છે. માની લો કે મારી જોડે કોઈ વેક્ટર x છે કે અહીંયા 1 ચલો માની લો કે હું 1 જ કહી દઉં છું. એક 1 0 છે તો x નું માનાંક તમે લેવામાં આવે તો અંડર રૂટમાં 1 સ્ક્વેર + 0 સ્ક્વેર એટલે 1 મળી જાય છે. આ જે વેક્ટર છે એને શું કહેવાય છે? યુનિટ વેક્ટર કહેવાય. એટલે હવે માની લો કે જો 3 ટપલનો હોય 1 0 0 હોય આ રીતનો, તો પણ અહીંયા તમારી જોડે x નું અહીંયા મેગ્નિટ્યુડ લેવામાં આવે, માન લેવામાં આવે તો 1 + 0 + 0 કરવામાં આવે તો આ પણ અંડર રૂટ 1 એટલે 1 મળે. એટલે આવા જે વેક્ટર છે એ બધા કેવા વેક્ટર છે? યુનિટ વેક્ટર. એટલે જરૂર નથી કે એક 1 હોય બધી 0 હોય તો જ યુનિટ વેક્ટર થાય. હવે આ વેક્ટર જુઓ તમે, તો આ વેક્ટરનું અહીંયા હું કદાચ એનું મોડ લેવાનો વિચાર કરું માનાંક, તો 1/√3 નો સ્ક્વેર કરો એટલે 1/3 થાય, પ્લસ અહીંયા -1/√3 નો સ્ક્વેર એટલે એ પણ 1/3 થાય, અહીંયા 1/√3 નો સ્ક્વેર કરો એટલે એ પણ 1/3 થાય. એટલે અંડર રૂટના અંદર 3/3 કરો એટલે તમને શું મળી જાય છે? અંડર રૂટ ઓફ 1 એટલે તમને અહીંયા 1 મળી ગયું. એટલે યુનિટ વેક્ટર્સ એવા બધા જ વેક્ટર્સ છે કે જેમનું મેગ્નિટ્યુડ સદિશનું માન કેવું મળવું જોઈએ? 1 મળવું જોઈએ. હવે ક્વેશ્ચન એવો આવે કે કોઈ એક વેક્ટર છે તમારી જોડે 2 3 7. તો હવે જો આ વેક્ટરનું તમે અહીંયા મોડ લેવામાં આવશે તો અંડર રૂટમાં કદાચ માની લો કે હું આમ કરું તો અહીંયા મને શું મળે? અંડર રૂટમાં 4 થશે +9 થશે +49 થશે. તો અહીંયા તમારી જોડે 9 + 9 કરો એટલે 18 + 4 કરો એટલે 22, 2 + 4 એટલે અહીંયા શું મળી ગયું તમને? 62 મળી ગયું. એટલે હવે આ જે વેક્ટર છે એ યુનિટ વેક્ટર નથી, પણ એને જો મારે યુનિટ વેક્ટર બનાવવું હોય તો શું કરાય? તો શું કરવાનું છે? તમારે જે વેક્ટર x છે એને એના મોડ વડે ડિવાઈડ કરી દેવાનું, માનાંક વડે ભાગી દેવાનું છે. તો અહીંયા તમારી જોડે આ જે વેક્ટર છે એને હું આમ કહી દઉં કે 2/√62, પછી અહીંયા 9/√62 કરી દેવામાં આવે, 7/√62 કરી દેવામાં આવે. તો આ જે વેક્ટર મળ્યો એ વેક્ટરનું મોડ હવે તમે કદાચ વિચારો તો આનું મોડ મને શું મળશે? x/x બાર. આ જે વેક્ટર છે એનું મોડ લઈએ તો અંડર રૂટના અંદર તમારી પાસે શું થશે? અહીંયા તો 2 નો સ્ક્વેર કરો એટલે 4/62 પ્લસ અહીંયા આ જે 3 છે ને, એક જ મિનિટ, અહીંયા આપણે 3 આવવું જોઈએ. હા, તો 3 નો સ્ક્વેર કરો તો 9/62 અને 7 નો સ્ક્વેર કરો તો 49/62. તો અહીંયા તમારી પાસે શું થઈ જશે? અહીંયા 62/62 કરો એટલે 1. એટલે ઇન શોર્ટ એવું આપણે કહી શકાય કે કોઈ પણ વેક્ટર્સ જે છે તમારો એને યુનિટ વેક્ટર બનાવવો હોય તો બની શકે. કેવી રીતે બને? યુનિટ વેક્ટર બનાવવો હોય તો તમારે એ વેક્ટરને એના મોડ વડે ડિવાઈડ કરવાનો છે. તો હવે અહીંયા જો તમને એક ક્વેશ્ચન પૂછ્યો છે, ફાઇન્ડ યુનિટ વેક્ટર ઇન ધ ડાયરેક્શન ઓફ ધીસ. તો તમારી જોડે વેક્ટર શું છે? આપણી જોડે પહેલું કામ અહીંયા 1 છે, 1 -2 -3 છે. તો હવે એ વેક્ટરને એના મોડ વડે પહેલું તો શોધી કાઢીએ આપણે મોડ. તો અહીંયા 1 થશે, 2 નો સ્ક્વેર કરો એટલે 4 થશે, 3 નો સ્ક્વેર કરો એટલે 9 થશે. એટલે આન્સર આવી ગયો આપણો 14 થઈ ગયો. તો હવે તમારી જોડે યુનિટ વેક્ટર
એટલે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ એવું લખી શકે કે અહીંયા એકમ સદિશ તો કેવી રીતે મળશે તમને? તો અહીંયા આપણે શું કરવાનું છે, જે વેક્ટર x છે એને એના મોડ વડે ડિવાઈડ કરી દેવાનો છે. તો એના મોડ વડે ડિવાઈડ કરી દો તમે તો 1/√14 થશે, -2/√14 થશે અને -3/√14 થઈ જશે. એટલે બહુ જ ઇઝીલી, એટલે કદાચ ઘણી વખત એવું પૂછે કે x વેક્ટર છે એના માન વડે એને ડિવાઈડ કર્યો એટલે આ શું મળ્યો તમને? એક વેક્ટર જ મળશે, કારણ કે એનું માન શું છે? કોઈ નંબર છે. એ નંબર આપણે બધાને ડિવાઈડ કરી દીધો, ફાઇનલ આન્સર વેક્ટર મળ્યો. પણ જો એનું પાછું મારે મોડ શોધવાનું હોય તો એ જવાબ મને હંમેશા આ x વેક્ટર કોઈ પણ હોય એના મોનાંક વડે, એનું મેગ્નીટ્યુડ વડે ડિવાઈડ થાય અને એનું ફરીથી મેગ્નીટ્યુડ લેવામાં આવે તો આન્સર મળી જશે, મને 1 મળી જશે. એટલે આ ખાલી તમારે યાદ રાખવાનું છે. અત્યારના આપણે એક્ઝામ્પલમાં આપણે યુનિટ વેક્ટર શોધવાનો હતો, એકમ સદિશ શોધવાનો હતો, તો એ આપણે અહીંયા સરસ રીતે મળી ગયું છે. ક્લિયર? વેક્ટર્સ ઓફ ધ ફોર્મ i કેપ, j કેપ અને k કેપ. એટલે હવે તમને લાગશે કે સાહેબ આ શું નવું લાયા? તો હવે જો અહીંયા તમારી પાસે આ આપણું ઉગમ બિંદુ છે, ઓરિજિન છે. અહીંયા x એક્સિસ તમારી જોડે છે, આ y એક્સિસ છે, આ z એક્સિસ છે. તો x એક્સિસની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર કોણ? તો સ્ટાન્ડર્ડ 1 0 0, કારણ કે x ના ડાયરેક્શનમાં છે એટલે y કોઓર્ડિનેટ 0 હશે, z કોઓર્ડિનેટ પણ 0 છે. અને આનું મોડ તમે લેવામાં આવે તો શું થાય? એ આજે આગળની જે છે એના અંદર હું તમને બતાવીશ કે 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર કરો એટલે તમને 1. એટલે આને શું કહેવામાં આવે છે? યુનિટ વેક્ટર એકમ સદિશ, યુનિટ વેક્ટર ઇન x ડાયરેક્શન, ઇન ડાયરેક્શન ઓફ x એક્સિસ એવું પણ લખાય. એટલે x અક્ષની દિશામાં, આવું ગુજરાતીમાં સરસ લખીએ, x અક્ષની દિશામાં નો એકમ સદિશ, એટલે તમને એમ થશે કેવું સાહેબ મસ્ત, આમ સ્પષ્ટ ગુજરાતી, મજા આવે. એટલે i કેપ જે છે તમારી જોડે 1 0 0 છે, j કેપ છે તમારી જોડે 0 1 0 છે, આ ખાસ ધ્યાન રાખવાનું. અને k કેપ છે 0 0 1 છે. જનરલી ઘણી બધી બુક્સના અંદર i લખ્યા પછી આમ કેપ લખાય છે, j પછી કેપ લખાય છે અને k પછી પણ કેપ લખાય છે, આ યુનિટ વેક્ટર. પણ કદાચ ઘણી વખત હું કદાચ તમને આગળની સ્લાઇડ્સમાં જતો તો કદાચ i કેપ બોલી દઉં તો આ સમજી જવાનું છે કે આ ભાઈ યુનિટ વેક્ટર છે અને k પણ તમારે સમજી લેવાનું છે. એટલે આમ ખરેખર સ્ટાન્ડર્ડ મેથડ આ જ છે તમારી જોડે, i કેપ, j કેપ અને k કેપ લખાય. ઘણી વખત આવું પણ લખાતું હોય છે, આમ યુનિટ વેક્ટર હોય એટલે એ રીતે. પણ અત્યારે આપણે વેક્ટર i, વેક્ટર j, વેક્ટર k. વેક્ટર i મીન્સ વોટ? 1 0 0, વેક્ટર j મીન્સ વોટ? 0 1 0 and વેક્ટર k મીન્સ વોટ? 0 0 1. તો આ થઈ ગયું તમારી જોડે i j k. એટલે આપણે અહીંયા ક્યાં છીએ? r³ માં છીએ. પણ કદાચ માની લો કે હું r² માં હોઉં તો r² માં મારા i અને j કોણ? તો r² માં હું કદાચ હોઉં તો i મારો મળશે 1 0 અને j થશે આપણી પાસે 0 1 થશે. ક્લિયર? પણ જનરલી અત્યારે હાલ આપણે આગળના ચેપ્ટર્સમાં, આગળ જે વિડીયો છે એ બધામાં લગભગ r² ના અંદર i કેપ, j કેપનો બહુ ઓછો ડિટેલ્સ છે, બુકમાં પણ નથી. પણ આપણને ખબર હોવી જોઈએ કે સાહેબ i કેપ, j કેપ, કેપ કે r³ ના છે તો બરાબર, પણ r² ના હોય તો r² માં તમારી પાસે આ છે. એટલે હવે તમારી જોડે કદાચ એવું થાય કે હવે એક ક્વેશ્ચન એવું બને કે સાહેબ જે i કેપ, j કેપ, k કેપ ના ફોર્મેટમાં કોઈ પણ વેક્ટરને મારે લખવો છે તો કેવી રીતે લખાશે? તો અહીંયા બરાબર સમજીએ. તો હવે હું અહીંયા એવું કહી શકું કે આને આવું લખાય કે x1 0 0 પ્લસ 0 x2 0 પ્લસ 0 0 x3. ક્લિયર? તો અહીંયા જુઓ તમે, તો આપણે જે x1 વેક્ટર હતો એ રાખ્યો, બાકી બધા 0 મૂકી દીધા. x2 જે કોઓર્ડિનેટ છે રાખ્યું, બાકી 0 મૂક્યા, અહીંયા મૂક્યા. તો હવે અહીંયાથી જો સ્કેલર મલ્ટીપલ x1 કોમન લઈ લઉં તો ધીસ ઇઝ 1 0 0. ઇફ આઈ કેન કોમન x2 એઝ અ સ્કેલર મલ્ટીપલ, ધીસ ઇઝ 0 1 0 અને x3 લઈ લઉં તો 0 0 1 થઈ જશે. ક્લિયર? સો આને આ પણ લખાય કે x1 i કેપ, કારણ કે 1 0 0 એ તો વેક્ટર છે, ધેટ ઇઝ x1 i કેપ, x2 j કેપ અને x3 k કેપ થશે. એટલે જો હવે કદાચ તમને એવું થાય કે સર ગુજરાતી મીડિયમના અમે સ્ટુડન્ટ છે, તમે બધું આવું ઇંગ્લિશમાં, પણ થોડુંક તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં તો કદાચ ચલો તમને સર ગુજરાતીમાં સમજાવશે, ઇંગ્લિશમાં તમારી જોડે ઓપ્શન છે ગુજરાતી પેપર લખવાના. પણ તમે જ્યારે ડિપ્લોમા પછી ડિગ્રી જશો
તો ત્યાં કમ્પલસરી તમારે ઇંગ્લિશમાં લખવું પડશે. ઇવન તમને ઘણું બધું લિટરેચર ગુજરાતીમાં નહીં મળે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. થોડી પ્રેક્ટિસ કરવાની જ છે બધાએ. ક્લિયર? ભલે આપણે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય, ટર્મિનોલોજી થોડીક એટલે વેક્ટર્સ તો તમને સમજાઈ ગયું. તો હવે આપણે સદિશથી થોડા વેક્ટર્સમાં જઈએ. યુનિટ વેક્ટર, એકમ સદિશને આપણે યુનિટ વેક્ટર, તો આઈ કેપ, જે કેપ, કે કેપ. તો હવે કોઈ પણ નંબર્સ તમારી જોડે છે અહીંયા. હવે માની લો કે અહીંયા હું તમને સિમ્પલી એક એક્ઝામ્પલ આપી દઉં કે ભાઈ મારી પાસે કોઈક નંબર છે વેક્ટર અહીંયા 3 - 2 6 છે, એને મારે i j k ના ફોર્મમાં લખવું છે. તો શું લખાશે? ધીસ ઇઝ 3i - 2j વેક્ટર પ્લસ 6k વેક્ટર થઈ જશે. એટલે આ તમને ક્લિયર કટ થઈ જવું જોઈએ. એટલે વેક્ટર્સ ઇન ધ ફોર્મ ઓફ i j k, એટલે આ પ્રમાણે લખ્યું હોય તો એ વેક્ટર છે, આ લખેલું હોય તો એ બંનેનો મીનિંગ સેમ જ છે. આ ખાસ સમજવાનું છે. નાઉ ચલો નેક્સ્ટ. તો i વેક્ટર યુનિટ વેક્ટર 1 0 0, j યુનિટ વેક્ટર 0 1 0, k યુનિટ વેક્ટર 0 0 1. તો i અને j નો ડોટ પ્રોડક્ટ, તો વિચારો શું થશે? 1 0 0 નો ડોટ પ્રોડક્ટ 0 1 0 જોડે કરવામાં આવે તો બંનેનો ફર્સ્ટ કોઓર્ડિનેટ નો મલ્ટીપ્લિકેશન કરો તો 0, સેકન્ડ કોઓર્ડિનેટ 0 પ્લસ થર્ડ કોઓર્ડિનેટ 0. એટલે આ જે ક્વેશ્ચન છે એ MCQ માં હોય છે ઘણી વખતે કે ભાઈ i વેક્ટર યુનિટ વેક્ટર અને k નો ડોટ પ્રોડક્ટ બરાબર ખાલી જગ્યા. તો હવે જે તમને બ્લેન્ક આપ્યું હોય કે બ્લેન્કમાં આવો ઓપ્શન આપ્યો હોય 0 0 0, એકલો 0 આપ્યો હોય તો તમારે અહીંયા ડોટ પ્રોડક્ટ નો આન્સર સ્કેલર મળશે, આ મળશે નહીં. ખાસ સમજવાનું, i અને k લેવામાં આવે તો અહીંયા પણ શું થશે? 1 0 0 નો ડોટ પ્રોડક્ટ 0 0 1 જોડે કરશો તો આ આન્સર પણ 0 મળશે. જે કે છે આપણી જોડે તો 0 1 0 અને k લેવામાં આવે છે તો 0 0 1, તો અહીંયા પણ તમારો આન્સર 0 મળશે. એટલે i ડોટ j હોય, i ડોટ k હોય, j ડોટ k હોય, આન્સર 0 0 0. કદાચ એવું થાય સર i ડોટ i પૂછ્યો તો શું મળશે? એટલે i વેક્ટર અને i વેક્ટર એટલે આ 1 0 0, બીજો પણ i વેક્ટર એટલે 1 0 0 થશે. તો તમારી પાસે આ બંને જે ડોટ પ્રોડક્ટ થશે એ 1 * 1 એટલે 1 પ્લસ 0 પ્લસ 0. સો આન્સર આવી જશે અહીંયા 1 થઈ જશે. એ જ પ્રમાણે જેનો જે જોડે ડોટ પ્રોડક્ટ તો પણ સ્કેલર 1 બરાબર, k નો k જોડે ડોટ પ્રોડક્ટ તો પણ તમને સ્કેલર 1 મળશે. એટલે હવે જો એને આપણે મોડ i વિચારો તમે તો શું થશે? અહીંયા 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર, એ તમને 1 મળશે, આ પણ 1 મળશે અને આ પણ 1 મળશે. એટલે આની બહુ જ યાદ રાખવાનું છે કારણ કે ઘણી વખતે આનું MCQ માં એક્ઝામ્પલ્સ હોઈ શકે. નાઉ હવે તમને એવું કીધું છે કે ભાઈ ઇવેલ્યુએટ કરો. અત્યાર સુધી આપણે કેવા ઇવેલ્યુએટ કર્યા? 3 - 2 1 નો ડોટ પ્રોડક્ટ હોય 7 2 - 5 જોડે, તો આપણે શું કર્યું? આ બંનેનું પ્રોડક્ટ કર્યું એટલે 7 * 3 કર્યા તો 21 માઇનસ અહીંયા 4 થશે. એટલે આમ તો પ્લસ હોય પણ નિશાની માઇનસ છે, આ -5 થશે. એટલે અહીંયા તમારી જોડે 21 - 9 થશે. ક્લિયર? એટલે અહીંયા તમને આન્સર મળી જશે 12 મળી જશે. એટલે બસ આ જે ફોર્મેટ હતું એનું ફોર્મેટ ચેન્જ છે પણ ડોટ પ્રોડક્ટ તો એના એ જ છે આપણી જોડે. એટલે અહીંયા તમારી જોડે શું થશે? તો આ જે છે 2i એટલે 2 અને 3 નું મલ્ટીપ્લિકેશન કરવાનું છે એટલે 6. પછી હવે i ડોટ i તો તમારી જોડે 1 થઈ ગયો છે. પછી 3 નો -7 જોડે તો -21, -4 2 જોડે તો -8 કરવાનું છે. એટલે અહીંયા તમારી જોડે જો તો આ 6 અને -8 એટલે -2, -21 -2 કરો એટલે -23. એટલે જો આ તમને સમજાઈ જાય છે તો બેઝ છે. કદાચ એવું લાગે કે સર આપ તો સમજાયું નહીં તો આને તમે આ રીતે પણ લખી દો 2 3 -4 એનો ડોટ પ્રોડક્ટ 3 - 7 2 જોડે તો પાછો તમારો આ આન્સર આવી જશે. પણ તમારે પ્રેક્ટિસ છે બંને રાખવાની છે. આ પ્રેક્ટિસ પણ રાખવાની છે અને આ પ્રેક્ટિસ પણ રાખવાની છે. હવે માની લો કે મારી જોડે જો તમારી જોડે આવું આવે કે 3 વેક્ટર 2 આ વેક્ટરના અંદર 3 2 1 એનું મોડ લેવું છે તો અંડરરૂટમાં શું આવશે આપણી જોડે? 9 + 4 + 1 એટલે √14 થઈ જશે. પણ આ રીતનું ફોર્મેટ હોય તો તોય કઈ ગભરાવાનું નથી આપણે. તો અહીંયા મેગ્નિટ્યુડ ધેટ ઇઝ સદિશનું માન તો અહીંયા 4 સ્ક્વેર કરો એટલે 16, -1 નો સ્ક્વેર કરો એટલે 1 થઈ જશે, 3 નો સ્ક્વેર કરો એટલે 9 થશે.
એટલે 10 તો 26 પ્લસ 10 કરો 16 પ્લસ 10 કરો એટલે 26 એટલે આ બંને આપણા આન્સર એકદમ સરસ ક્લિયર થઈ ગયા છે એટલે એક્ઝામ્પલ 7 ડોટ પ્રોડક્ટ સિમ્પલ ફોર્મેટમાં હોય તો પણ થઈ જાય અને આપણી જોડે IJK ના ફોર્મેટમાં હોય તો પણ થઈ જાય હવે આપણે જે યુનિવર્સિટીના અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એમ કહેવાય ને કે બેસ્ટ એક્ઝામ્પલ છે એ આપણે અહીંયા ફટાફટ જોઈ લઈએ તો અહીંયા વેક્ટર એ આપ્યો છે 3i - j - 4k એટલે 3 - 1 4 વેક્ટર બી છે -2 4 - 3 અને વેક્ટર સી આપ્યો છે ફાઇન્ડ યુનિટ વેક્ટર ઓફ a વેક્ટર પ્લસ 2b વેક્ટર માઇનસ c વિન્ટર 2022 આ 3 કે 4 માર્ક્સમાં એક્ઝામ્પલમાં પૂછાયો હશે તો આપણે પહેલા વેક્ટર a વેક્ટર 2b અને વેક્ટર c ચલો તો અહીંયા કદાચ તમને જો IJK માં ઈઝી પડે તો એ પણ ચાલશે અને એવું લાગે કે સાહેબ હજી આપણને નથી કમ્ફર્ટેબલ થયા તો આને આ રીતે બનાવી દો ધીસ ઇઝ 3 - 1 - 4 પછી 2b વેક્ટર તો આને 2 વડે મલ્ટીપ્લાય કરો તો -4 8 અને -6 -c વેક્ટર તો -1 2 -5 થઈ જશે તો હવે ચલો આ બંનેનું એડિશન કરવાનું છે તો 3 - 4 અને માઇનસ પ્લસ 1 -1 પ્લસ 8 અને -2 દેન -4 -6 અને માઇનસ પ્લસ 5 થઈ જશે ક્લિયર તો હવે અહીંયા જુઓ તમારી જોડે તો 3 + 1 કરો એટલે 4 - 4 તો આ 0 છે 8 - 3 કરવામાં આવશે તો ધીસ ઇઝ 5 છે -10 + 5 કરો એટલે અહીંયા તમારી જોડે -5 મળી હવે આપણે જોઈએ છે યુનિટ વેક્ટર તો યુનિટ વેક્ટર લેવા માટે પાછું એનું મેગ્નિટ્યુડ તો લેવું પડશે એનું માન લેવું પડશે તો અહીંયા તમારી જોડે અહીંયા મેગ્નિટ્યુડ શું થશે આ 0 5 નો સ્ક્વેર કરો એટલે 25 -5 નો સ્ક્વેર કરો આ પણ 25 એટલે અંડર રૂટમાં 50 કરો એટલે અહીંયા 25 √2 એટલે 5 રૂટ એટલે અંડર રૂટના અંદર 25 × 2 એટલે 5 √2 કહી શકાય તો હવે અહીંયા યુનિટ વેક્ટર તમને જે શોધવાનો છે ગુજરાતી મીડિયમ વાળા અહીંયા લખશે એકમ સદિશ આપણે જે શોધવાનો છે એ કેવી રીતે શોધવાનો થશે તો અહીંયા તમને જે વેક્ટર મળ્યો એને આપણે ડિવાઈડ કરી દેવાનું છે 5 √2 વડે તો અહીંયા 5 ને ડિવાઈડ કરી દો 5 √2 -5 ને પણ હું ડિવાઈડ કરી દઉં છું 5 √2 સાથે તો જો અહીંયા તો 0 પાય છે તો એ તો 0 થઈ જશે 5 5 કેન્સલ આઉટ થશે તો 1/√2 થશે અને અહીંયા થશે આપણને -1/√2 થઈ જશે એટલે આ જે 3 માર્ક્સ કે 4 માર્ક્સનો એક્ઝામ્પલ છે એટલે બહુ જ ઈઝી છે એટલે આપણે એવું જરાય રાખવાનું નથી ગુજરાતી મીડિયમ હોય ઇંગ્લિશ મીડિયમ હોય કોઈ પણ ડિફિકલ્ટ એક્ઝામ્પલ વેક્ટરમાં 19 માર્ક્સનું પૂછાય તો 19 પૂરા લાવવાના છે 20 પૂછાય તો 20 પૂરા લઈને આવવાના છે ક્લિયર નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ વેક્ટર a વેક્ટર b વેક્ટર c હવે આ જે વેક્ટર છે એને હું IJK ના ફોર્મેટમાં રાખીશ એટલે 22 માં પૂછાયું છે તો હવે 2a વેક્ટર 3b વેક્ટર -c વેક્ટર તો હવે આને 2 મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા શું થશે 2i 4j અને -2k થશે ક્લિયર હવે અહીંયા પ્લસ 3b એટલે 2 મલ્ટીપ્લાય કરી દીધો છે આપણે બધામાં અહીંયા 3 મલ્ટીપ્લાય કરો એટલે 9i 3j અને અહીંયા તમારી જોડે થશે 3 મલ્ટીપ્લાય કરવાનું છે તો 6k થશે ક્લિયર હવે માઇનસ તો c વેક્ટર લખી દઉં તો 2i j 5k થઈ જશે ક્લિયર એટલે એકદમ ઇઝીલી તો હવે અહીંયા જો તમારી જોડે 2i + 9i એટલે 11i થશે અને માઇનસ પ્લસ એટલે 13i ચલો આ 4 છે +3 એટલે 7 અને માઇનસ પ્લસ 1 એટલે અહીંયા 8j થશે ક્લિયર અને હવે અહીંયા આ -2 + 6 એટલે જો તમારી જોડે -2 છે +6 છે અને આ -5 છે એટલે તમારી પાસે શું થશે -7 + 6 એટલે -k થશે એટલે આ તમને મળી ગયું 2a વેક્ટર + 3b વેક્ટર - c વેક્ટર હવે અહીંયા જોઈએ છે 2a વેક્ટર 3b વેક્ટર અને c વેક્ટરનું મોડ જોઈએ છે મેગ્નિટ્યુડ જોઈએ છે એટલે અહીંયા તમારી જોડે 13 નો સ્ક્વેર કરો એટલે 169 8 નો સ્ક્વેર કરો એટલે 64 થશે અને અહીંયા +1 થઈ જશે એટલે અહીંયા જો 169 તો 9 + 1 10 4 એટલે 14 થશે 1 કેરી અહીંયા તો 7
એટલે અહીંયા 6 13 થશે તો 3 1 કેરી એટલે અહીંયા 234 અંડર રૂટમાં આન્સર આવી જશે. એટલે તમને અહીંયા મેગ્નિટ્યુડ જ કીધું છે એટલે કામ પૂરું થઈ ગયું. કદાચ એવું કીધું હોત કે અહીંયા એકમ સદિશ યુનિટ વેક્ટર જોઈએ છે તો અહીંયા તમારી જોડે યુનિટ વેક્ટર શું મળે તમારી પાસે અહીંયા આ એક્સ્ટ્રા છે બરાબર. તો 13 upon under root 234i plus 8 upon under root 234j minus k upon under root 234 આ તમારો યુનિટ વેક્ટર થઈ ગયું છે. ક્લિયર? એટલે આની આપણે હાલ ક્વેશ્ચનમાં પૂછાયું નથી પણ કદાચ જો પૂછાયેલું હોય તો આપણે આવડી જાય. નાઉ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. તમારી પાસે અહીંયા વેક્ટર A છે, વેક્ટર B છે, વેક્ટર C છે. આ સમર 23 માં પૂછાયું છે, વિન્ટર 23 માં પૂછાયું છે. એટલે 3A વેક્ટર, 2B વેક્ટર અને 4C વેક્ટર. તો 3A વેક્ટર તો અહીંયા 3 મલ્ટીપ્લાય કરતો તો 9 minus 3 minus 12 માઇનસ અહીંયા 2 મલ્ટીપ્લાય કરતો તો -4 8 minus 6 અહીંયા 4 મલ્ટીપ્લાય કરતો તો -4 8 minus 4 થઈ જશે. ક્લિયર? તો હવે અહીંયા 9 આ માઇનસ માઇનસ +4 થશે અને -4 ડાયરેક્ટ પણ કરી શકો તમે -3 -8 અને +8 થશે. ધેન નાઉ અગેન -12 માઇનસ માઇનસ આ ખાસ ધ્યાન રાખવાનું +6 અને -4 થઈ જશે. એટલે જો તમને કદાચ એવું લાગતું હોય કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થાય છે તો બધા સ્ટેપ એક સ્ટેપ લખવામાં કંઈ વાંધો નથી. 4 કેન્સલ આઉટ થઈ જશે 9 અહીંયા 8 કેન્સલ આઉટ -3 અને અહીંયા તમારી જોડે 2 વધશે પ્લસ અને તો -10 વધશે. હવે તમને એવું કીધું છે મેગ્નિટ્યુડ જોઈએ છે, એનું માનાંક જોઈએ છે વેક્ટરનું 2b વેક્ટર પ્લસ 4c વેક્ટર. તો તમારી પાસે અહીંયાથી 9 નો સ્ક્વેર કરશો તો 81, 3 નો સ્ક્વેર કરો એટલે 9 અને 10 નો સ્ક્વેર કરશો તો 100 થઈ જશે. એટલે અહીંયા આ બંને થઈ ગયું 90 100. સો આપણો આન્સર આવી જાય છે 190. એટલે જો આપણે આ વિડીયોના અંદર વેક્ટર્સના અંદર આપણે શું ભણ્યા, વેક્ટર એડિશન, વેક્ટરના સબટ્રેક્શન, સ્કેલર મલ્ટિપ્લિકેશન પણ આપણે જોઈ લીધું છે. એના પછી આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન સિવાય ડોટ પ્રોડક્ટ જોયું અને એનું મોડ પણ આપણે જોઈ લીધું છે. એટલે આપણને વિડીયોના અંદર ઘણું બધું એટલે લગભગ તમારો 1-3 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી મળી શકે છે અને 1 કે 2 MCQ પણ તમને મળી શકે છે. એટલે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. કદાચ ના સમજાયું હોય તો બીજી વખત જોઈ લેજો. આપણી પાસે એક વોટ્સએપ ગ્રુપ છે મિતેશ મેથ્સ, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એમાં પણ તમે જોઈન થઈ શકો તો તમારા જે ડાઉટ છે આપણે અહીંયાથી ક્લિયર કરી દઈશું. જો વિડીયોમાં મજા આવી હોય તો એક સરસ લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા ફ્રેન્ડ્સ, હવે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ એવું કંઈ જ રહ્યું નથી, એમની જોડે શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.